આ તમામની વચ્ચે સમાચાર એ પણ મળી રહ્યા છે કે હવે યુવરાજ સિંહના સુર બદલાયા છે। જાણકારી મળી રહી છે તે અનુસાર તેમણે સંકલન સમિતિ સામે કેટલાક સવાલો સર્જી દીધા છે। ક્ષત્રિય આંદોલન મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સુર બદલાયા અને સંકલન સમિતિ સામે સવાલો ઊભા કર્યા। તેમણે કહ્યું કે સંકલન સમિતિએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ। રૂપાલા સામે 350 ફોર્મ ભરવાની વાત હતી, જે આજે પૂરી નથી થઈ। તેમણે ઉમેર્યું હતું કે સંકલન સમિતિએ પોતાની કથની અને ભાષણ પ્રમાણે ખરું ઉતરવું પડશે। તેમણે ત્યાં સુધી કહ્યું કે હું સંકલન સમિતિનો ભાગ નથી, પણ હું ભાજપની વિરુદ્ધ લડાઈ લડીશ। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ જે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, આજે એટલે કે 19 તારીખે તેનું અલ્ટિમેટમ છે, તેની ટાઈમ છે તે પૂરો થઈ રહ્યો છે। મારી સાથે યુવરાજસિંહ છે। યુવરાજસિંહ, શું કહેશો? અલ્ટિમેટમ પૂરું થઈ ગયું, હવે કઈ રીતની આગળની રણનીતિ રહેશે? જોવા જઈએ તો અત્યારે રાજકોટ જે છે રણભૂમિનું મેદાન બની ચૂક્યું છે અને આ રણભૂમિના મેદાનમાં હવે રણટંકાર થઈ ગયો છે, યુદ્ધના બળગમ વાગી ગયા છે। ત્યારે અમે હવે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છીએ, કેમ કે ભારતીય જનતા પાર્ટી એક જ ભાષામાં સમજે છે, વોટ બેંકની ભાષા। હવે એમને વોટ બેંકની ભાષામાં જવાબ આપવામાં આવશે। આજે પરેશભાઈ ધાનાણીએ પોતાની નામાંકન દાખલ કર્યું છે, ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ સ્વાભિમાનની લડાઈમાં જે અમારા દુશ્મનો છે, જેને આ વાણી વિલાસ કર્યો છે, ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જેને લાંછન લગાડે એવા શબ્દો કીધા છે, ત્યારે અમે પરેશભાઈ ધાનાણીના જે સાથ સહકાર અને સમર્થનમાં આવ્યા હતા અને જંગી બહુમતીથી એમને જીતાડી અને અમારા વાતનો બદલો લેશું। એક વાત છે કે જ્યારે રણનીતિ ઘડાઈ ત્યારે 350થી વધારે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે, આ પ્રકારની એક વાત હતી। 3 વાગ્યાનો સમય છે પૂરો થવા, એક પણ ફોર્મ હજી ભરાણું નથી। ચોક્કસપણે ખાસ કરીને જે સંકલન સમિતિએ જે પોતાની વાત મૂકી હતી, એ સંકલન સમિતિના જે વાત મુકાણી હતી એ વાત ઉપર એ લોકો જે ક્યાંક ને ક્યાંક બની શકે છે કાયમ રહ્યા નથી। પરંતુ હવે આગળની રણનીતિ શું, એના માટે આજે 4 કે 5 વાગ્યાની આજુબાજુમાં એક પ્રેસ કોન્ફરન્સ થશે, ત્યારે સંકલન સમિતિ જે છે પોતાનું સ્ટેન્ડ જાહેર કરશે અને એમાં ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ પણ છે। આપ પણ જાણો છો કે 92 સંસ્થાનું કંઈક પ્રતિનિધિત્વ કરે છે અને 92 ફિરકાઓ છે, એમાં એક પણ ફિરકામાં હું નથી આવતો। એટલે આ બધી જ બાબતો છે એ બાબતોમાં ઇન્ડિવિજ્યુઅલ મારી લડાઈ લડી રહ્યો છું। એ જે વિદ્યાર્થી નેતા તરીકે, યુવા આગેવાન તરીકે અત્યાર સુધીમાં જે રીતે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની સાથે નથી, આ સંકલન સમિતિનો હું ક્યાંય ભાગ નથી, કેમ કે સંકલન સમિતિમાં અલગ અલગ જે સંગઠનો છે, સમિતિઓ છે, જે સેનાઓ છે, એમાં મારી ક્ષત્રિય સમાજ બાબત મારી કોઈ સેના કે સમિતિ નથી। મેં 18 વરણ માટે કામ કર્યું છે। જ્યારે ગુજરાતના યુવાધનની વાત આવે, ત્યારે પેપર લીકેજની બાબત હોય, ભ્રષ્ટાચારની બાબત હોય કે પછી કર્મચારીઓના મુદ્દાની બાબત હોય, એ તમામ બાબતોમાં મેં તમામ લોકોને સાથે રહી અને મેં મારી લડાઈ લડી છે। યુવરાજસિંહ, જે ક્ષત્રિય સમાજના આંદોલનમાં આપ પણ જે રાજકોટમાં હાજર રહ્યા હતા, જે રતનપરમાં હાજર રહ્યા હતા, તો જે આક્રમક લડાઈની વાત હતી, પદ્મિનીબાએ પણ કહ્યું કે એ વાત ક્યાંય ઊભી નથી રહી, અત્યારે આંદોલન ધીમું પડ્યું એવું લાગી રહ્યું છે, શું કહેશો આને લઈને? ખાસ કરીને એ બાબતે એ જે પોતાનું જે સ્ટેન્ડ છે સંકલન સમિતિ, એના જે લોકો છે એ જ આ બાબતે સ્ટેન્ડ ક્લિયર કરી શકશે। પરંતુ હું અહીંયાથી મારું સ્ટેન્ડ જે છે એ ક્લિયર કરી દઉં છું। હવે આવનારી જે લડાઈ છે એ લડાઈ જે રાજનીતિક ઢબે જે લડવાની છે, રાજનીતિક ઢબે હવે લડાઈમાં અમે ચોક્કસપણે જે લોકો જે લાગે છે કે આંદોલન ધીમું પડી ગયું એવું? આમ જોવા જઈએ તો આંદોલનની જે રણનીતિ છે અને જે આંદોલનમાં જે કહી શકાય કે જેને ઠેકેદારી લીધી છે, જે લોકો સારથીપણું જે કરી રહ્યા છે, હવે એને સમજવાનું છે પોતાનો રથ એને કઈ રીતે લઈ જવાનો છે। એટલે જે સંકલન સમિતિ આમાં જે ભાગ ભજવી રહી છે, સંકલન સમિતિ આગળની રણનીતિ, આગળની વ્યૂહરચના એ સંકલન સમિતિ નક્કી કરશે। હવે આંદોલન ધીમું પડ્યું છે અથવા તો 2 પગલાં પાછું લઈને મોટી છલાંગ મારવાની વાત છે, એ શું છે એ ચોક્કસપણે હું માનું છું કે એ સંકલન સમિતિ જ એનું ઉપર પ્રકાશ પાડી શકશે। આપ સંકલન સમિતિનો નિર્ણય છે એમાં સાથે રહેશો? જી ચોક્કસપણે ક્ષત્રિય સમાજ જે સંકલન સમિતિ છે એ જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે પણ અમે ઊભા રહીશું। અને જે અત્યારની કહી શકાય કે રાજકોટના રણભૂમિની જે વાત છે, અત્યારે જે રણ મેદાનની વાત છે, ત્યાં ચોક્કસપણે અમે અત્યારે અમારી જે લડાઈ છે એ લડાઈ પણ લડીશું। સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ સંકલન સમિતિએ, શું માનો છો તમે? આગળના દિવસોમાં સંકલન સમિતિએ જે પણ આગળની વ્યૂહરચના હોય, કેમ કે ઘણી બધી વાતો એને સ્ટેજના માધ્યમથી કરી હતી, એ વાતો આજે ક્યાં છે, એટલે ખરેખર ધરાતલ ઉપર એ ખરેખર એને વાસ્તવિક રીતે જે લોકો બોલી રહ્યા છે એની કથની અને કરની એને સાબિત કરીને રાખવી પડશે। એટલે હું માનું છું કે સ્પષ્ટપણે આગળ જતા સંકલન સમિતિએ પોતાની જે વાતો ભૂતકાળમાં મૂકી હતી એ વાતો ઉપર હવે કાયમ રહી અને આગળની જે લડાઈ છે એ ડંકીની ચોટ ઉપર લડવી જોઈએ। યુવરાજસિંહ એટલે જે યુવરાજસિંહ છે તેમનું કહેવું છે કે આ સમગ્ર મામલે હવે સંકલન સમિતિ છે ક્યાંક પોતાની કરણી અને કથની છે તે પ્રમાણે કામ છે તે કરી રહી નથી। જે વાત હતી 350થી વધારે ક્ષત્રિયો છે તે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે, આ વાત છે તે ક્યાંક પૂરી થઈ નથી। એટલે જરૂરથી આંદોલન છે તેમાં ક્યાંક 2 ફાટા પડી રહ્યા હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।